નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. ન્યાય મંદિર હોલમાં યોજાયેલ રામ દર્શન શીર્ષક હેઠળના રંગોળી અને ચિત્ર પ્રદર્શનને વર્લ્ડ રેકોર્ડમાં મળ્યું સ્થાન. વડોદરા શહેર SOG પોલીસ અને પાલિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ખાણીપીણીની લારીઓ પર હાથ ધરવામાં આવ્યું ચેકિંગ. ડભોઈના તરસાણા ગામ વચ્ચે આવેલા સ્મશાનની પાસેના રોડ ઉપરથી ઇંગ્લિશ દારૂની ખાલી બોટલો મળી આવી. હવે જોઈએ સમાચાર વિગતવાર. ન્યાય મંદિર ખાતે શ્રી રામ થીમ પર યોજાયેલ પ્રદર્શનને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ રેકોર્ડ એક જ છત નીચે એક જ થીમ પર મોટી સંખ્યામાં કરવામાં આવેલ 23 મોટી સાઇઝની રિયાલિસ્ટિક રંગોળીઓ સાથે અલગ અલગ માધ્યમ અને અલગ શૈલીઓમાં કરેલ 50 પેઇન્ટિંગ્સ, જેમાં કલર પેન્સિલ, ઓઇલ પેસ્ટેલ, ડ્રાય પેસ્ટેલ, વોટર કલર, એક્રેલિક, મિક્સ મીડિયા તેમજ વર્કમાં કોલાજ વર્ક, કટઆઉટ, 3D, CNC, ટ્રાન્સપરન્સી, ઓપેક અને શૈલીઓમાં મધુબની વર્ક, એપ્લિક વર્ક, વારલી તથા પટચિત્ર સાથે 73 જેટલા આર્ટ વર્ક્સ તેમજ 2 પ્રયોગાત્મક કલાકૃતિઓ, જેમાં હનુમાન પોતાની છાતી ચીરીને રામજી અને સીતાજીનું દર્શન કરાવડાવે છે એવું પહેલી વખત જ મૂવિંગ પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવ્યું તથા રંગોળીની ઇમેજ હવામાં ધર દેખાઈ. ઇમેજને હાથ લગાડીએ તો ત્યાં કંઈ જ ન હોય તેવી તૈયાર કરેલ કલાકૃતિઓ સાથેનું પ્રદર્શન પ્રથમ વખત જ થયેલ હોવાથી ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નામક રેકોર્ડ મળેલ છે, જે શ્રી આદિત્ય ફાઇન આર્ટ્સના તમામ પાર્ટિસિપન્ટ્સ કલાકારોને સર્ટિફિકેટ અને મેડલ તથા પ્રદર્શનના માર્ગદર્શક રાજેન્દ્ર ડિંડોરકર, ફાઉન્ડર ઓફ શ્રી આદિત્ય ફાઇન આર્ટ્સને ગોલ્ડ ટ્રોફી, 2 સર્ટિફિકેટ્સ, બ્રોચ સહિત સર્ટિફિકેટ વિતરણ ભાજપના તથા વડોદરા કોર્પોરેશનના હોદ્દેદારોના શુભ હસ્તે આપવામાં આવ્યા હતા. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરા શહેર SOG પોલીસ અને પાલિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા ખાણીપીણીની લારીઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કીર્તિસ્તંભ પાસે આવેલ મકાડી સેવસળની દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, ત્યારે નશાકારક કોઈ પદાર્થ ઉમેરાતો નથી તેની તપાસ પણ હાથ ધરવામાં આવી છે. સાથે શહેરના 5થી વધુ ટીમ બનાવીને અલગ અલગ જગ્યાઓ પર તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ચાની દુકાન ધરાવતા અમિતનગર સર્કલ પાસે આવેલી દેવી કૃપા ડેરીડેન સર્કલ પાસે ખેતલાપા ટી સ્ટોલમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પાલિકાની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સેમ્પલ લઈને અને પાલિકાની લેબોરેટરીમાં મોકલવામાં આવી રહ્યા છે.
એ જે રીતે કે જોઈએ ખાણીપીણીની જે લારીઓ નજીક આપણે છીએ ત્યાં આવું પડે અને તમને અત્યારે અહીંયા નહેરુ ભુવન પાસે મહાકાળી સેવ ઉસળ છે ત્યાં કામગીરી શરૂ કરવામાં આવી છે અને ઉસળનું સેમ્પલ લીધું છે. એ મને ખ્યાલ નથી, મારે એસઓજીની ટીમ સાથે કામગીરી કરવાની છે. આ પહેલું જ સેમ્પલ લીધું છે હજુ, અને હવે હજુ સ્ટાર્ટ કરી છે કામગીરી. બસ એની અંદર કંઈક એવો દ્રવ્ય એવું કંઈ ઉમેરવામાં આવ્યું નથી નશાયુક્ત હોય કે એ પછી પાનના ગલ્લા છે, બીજી લારીઓ છે, ત્યાં એ પ્રમાણે ચેકિંગ કરવામાં આવશે. અહીંયાથી સેમ્પલ ટેસ્ટિંગમાં મોકલવામાં આવશે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં, અને એમનો જે રિપોર્ટ આવશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. એ અલગ અલગ ટીમો બનાવી છે, એટલે અલગ અલગ ટીમોનો ટાસ્ક આપેલો છે કે ભાઈ જેમ કે મને અહીંયા મોકલ્યો છે, બીજા અધિકારી શ્રી બીજી જગ્યાએ છે, એટલે એ એમને મૂળ પીઆઈ સાહેબને અલગ અલગ ટીમો બનાવીને પીઆઈ સાહેબે મોકલ્યા છે. અત્યારે કઈ જગ્યાએ આવ્યો છો અને સારી ચેકિંગ કરી? અત્યારે સેવ ઉસળા જે બજારમાં સેવ ઉસળનું શું છે કે પબ્લિક અહીંયા બહુ ખાય છે. માન્ય સીબી સાહેબના ગમતું શું છે કે ફૂડ એન્ડ ડ્રગવાળા અમે જોડે છીએ, આમાં કોઈ વસ્તુ મિલાવટ કરે છે કે નહીં, કેવા પ્રકારની? કોઈ નશાયુક્ત પદાર્થ હોય, કોઈ નશાવાળી ચીજ હોય, તો ભાઈ મારો છોકરો કોઈ રોજે રોજ ખાતો હોય અને એને ઈચ્છા થતી હોય ખાવાની, તો એમાં શું છે શું નહીં, શું ભેળસેળ કર્યું છે કે નહીં, એ જોવા માટે આ સર્ચ કર્યું છે. સેમ્પલ લેવામાં આવે છે, આગળની કાર્યવાહી શું કરવામાં આવશે? સેમ્પલ ચેક એ ફૂડ એન્ડ ડ્રગવાળાનું કામ છે, એ સેમ્પલ ચેક કરશે. સેમ્પલ ચેક શું કાર્યવાહી કરવામાં આવશે? એ સેમ્પલ ફૂડ એન્ડ ડ્રગવાળા જે એમને આપશે કે ભાઈ પોઝિટિવ છે, નેગેટિવ છે, એ પ્રમાણે જે બી કાર્યવાહી થશે ફૂડ એન્ડ ડ્રગવાળા કરશે. અમારી અત્યારે એક મિનિટ. સર કયા કયા વિસ્તારમાં આ ચેકિંગ હાથ ધરી છે એસઓજી દ્વારા? નવાપુરા છે, હરણી રોડ છે, સયાજીગંજ છે, અલગ અલગ જગ્યાએ જ્યાં ચેક કરવાનો પર્પઝ એટલો જ કે એટલે પર્પઝ એટલો જ કે માનો કે જ્યાં ભીડભાડ છે, જે વસ્તુ વધારે ખવાય એમાં પબ્લિક એની સ્ટુડન્ટ જે યુઝ વધારે કરતું હોય કે ભાઈ માને કે સેવ ઉછળ છે, તો એના વાલીઓને એક વિશ્વાસ બે છે કે ભાઈ આમાં કંઈ છે કે નહીં, કોઈ નશાયુક્ત પદાર્થ અંદર છે કે નહીં. કેમ કે કોઈ બી વસ્તુ વારે ઘડીએ યુઝ થતી હોય તો એમાં આપણને એવું લાગે કંઈક નશાયુક્ત વધારે મલાયેલું હોય, ના મલાયેલું, એટલે એ વસ્તુ છે કે નહીં એ ચેક કરશે ફૂડ એન્ડ ડ્રગવાળા. એ લોકો મોકલશે, લેબમાં મોકલશે, એ સેમ્પલ પોઝિટિવ આવે તો પછી એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. ડભોઈ તરસાણા ફાટકથી તરસાણા ગામ વચ્ચે આવેલ સ્મશાનની પાસેના રોડની સાઈડ ઉપરથી ઇંગ્લિશ દારૂની ખાલી બોટલો સાથે જે કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. ડભોઈ તરસાણા ફાટક પાસે આવેલ સ્મશાન પાસે પણ કચરાના મોટા મોટા ઢગલા જોવા મળી રહ્યા છે. તરસાણાથી ડીંબી ફાટકની વચ્ચે આ સ્મશાન આવેલું છે. સ્મશાન જવાના મુખ્ય રસ્તા પર જ કચરાના મોટા મોટા ઢગલા અને ખાલી દારૂની બોટલો જોવા મળી રહી છે.
શાંતિથી જીવતા લોકોને મર્યા બાદ પણ ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્ટેટ હાઈવેના અધિકારીઓને નગરપાલિકાનો આ હદ વિસ્તાર હોય તો શરમમાં ડૂબી મરવું પડે. અધિકારીઓને સમગ્ર લોકો માટે આખરી મંજિલ કહેવાતા સ્મશાનમાં આવી ગંદકી જોવા મળે તો શહેરમાં ગંદકી કેમ ન હોય તેને લઈને ચર્ચાનો વિષય બન્યો છે. આ ડભોઈ બોડેલી હાઈવે હોય જેને લઈને દારૂના શોખીનો પણ આ સ્મશાનમાં પીવા માટે બેસી જતા હોય તેવી લોકચર્ચા ચાલી રહી છે. દારૂ પીવાના શોખીનો સ્મશાન જેવી પવિત્ર જગ્યાની પાસે રોડ સાઈડ પર પણ નથી જોડતા, જેમાં મોટા ભાગની વિદેશી દારૂની ખાલી બોટલો અને કચરાના ઢગલા જણાઈ આવે છે. ત્યારે ડભોઈ તરસાણા ચોકડીથી 1 કિલોમીટરના અંતરે આવેલા સ્મશાન પાસે આ પ્રકારનું કૃત્ય કરતા તેઓને ઝડપી પાડવા ડભોઈ તરસાણા ચોકડીથી 1 કિલોમીટરના અંતરે આવેલા સ્મશાન પાસે આ પ્રકારનું કૃત્ય કરતા તેઓને ઝડપી પાડવામાં તંત્ર સફળ થશે કે નહીં તેવી લોક ચર્ચાએ જોર પકડ્યું છે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. MS યુનિવર્સિટીના ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના હોલમાં એક્રેલિક ઓન કેનવાસ સહિતના 70થી વધુ ચિત્રોના પ્રદર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અમદાવાદના કલાકારોએ બનાવેલા પેઇન્ટિંગ્સ પ્રદર્શનનું 1 ફેબ્રુઆરીના રોજ MS યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના એક્ઝિબિશન હોલ ખાતે મેયરના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં એક્રેલિક ઓન કેનવાસ, વોટર કલર અને કોફી સહિતના માધ્યમમાંથી બનાવવામાં આવેલા 70થી વધુ ચિત્રો 4 ફેબ્રુઆરી સુધી કલાપ્રેમીઓ નિહાળી શકશે. પ્રદર્શનીનું શીર્ષક પેલેટ હાર્મની રાખવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં અમદાવાદના ફાલ્ગુની દલાલ, માનસી શાહ, મિતાલી પંચાલ, મેઘના પંડ્યા, મિલન પંચાલ, નમ્રતા જૈન, પન્ના પટેલ અને વિનય પંડ્યાએ વિવિધ માધ્યમમાં બનાવેલા પેઇન્ટિંગ્સ અને આર્ટવર્ક પ્રદર્શનાર્થે મૂક્યા છે, જેમાં કલા રસિકોને નેચર, ફ્લાવર્સ, પક્ષીઓ, રિયાલિસ્ટિક પેશવાઈ પેઇન્ટિંગ્સ, પોર્ટ્રેટ, સ્ટીલ લાઇફ સહિતની વિવિધ શૈલીમાં બનાવેલા પેઇન્ટિંગ્સ નિહાળવાનો મોકો મળશે. પ્રદર્શનનું ઉદ્ઘાટન શહેરના મેયર પિંકીબેન સોની દ્વારા કરવામાં આવ્યું હતું. આજે કલા અને સંસ્કૃતિ નગરી એવા આપણા વડોદરાના ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ખાતે અમદાવાદના કલાકારોનું ગ્રુપ છે પ્લેનેટ હાર્મોની નામનું, જે નામથી આજે એ લોકોએ શુભારંભ કર્યો છે. તો સૌથી પહેલાં તો હું પ્લેનેટ હાર્મોની ગ્રુપના સૌ કલાકારશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશ. મન જ્યાં સ્થિર થાય છે ત્યાં મંદિર હોય છે, અને સર્જનથી વિસર્જનની વચ્ચેના સર્જનની ક્ષમતા ઈશ્વર જ્યારે કોઈકને આપે છે ને, ત્યારે એ વ્યક્તિની અંદર ઈશ્વરનો કોઈક એક અંશ એક્ટિવેટ હોય છે અને એને સર્જનમાં પરિપૂર્ણતા અપાવવા માટે એ પ્રતિબદ્ધ એ અંશ હોય છે. ત્યારે પ્લેનેટ હાર્મોની ગ્રુપના સૌ સભ્યશ્રીઓ દ્વારા, સૌ કલાકારશ્રીઓ દ્વારા ખૂબ સુંદર પેઇન્ટિંગ્સ બનાવવામાં આવ્યા છે. કારણ કે પેઇન્ટિંગ્સ બનાવવું એ કોઈ પણ સર્જન જ્યારે કોઈ સર્જક કરતો હોય છે ને, ત્યારે એનું આત્માથી પરમાત્મા સાથેનું જોડાણ થાય ને, ત્યારે જ કોઈક સર્જન શક્ય બને. કારણ કે સર્જન એ ઈશ્વરનું પોતાનું સર્જન હોય છે, અને વ્યક્તિ કલાકાર પોતે પણ ઈશ્વરનું સર્જન છે. ત્યારે આવી સર્જનની જેની અપરિમિત ક્ષમતાઓ આપી હોય એવા કલાકારો દ્વારા વડોદરા શહેરના આંગણે આજે ખૂબ સુંદર પેઇન્ટિંગ્સ બનાવી અને આજે એનું એક્ઝિબિશન કરવામાં આવ્યું છે. એમાં જેટલા પણ ફિગર છે, તો આપણને એવું લાગે કે જાણે વિન્ડોમાંથી આપણે કોઈક જોઈ રહ્યા છે કે ભાઈ કોઈ પક્ષી છે, કોઈ પ્રાણી છે, અથવા તો સ્મૃતિચિત્રો છે, તો એવું લાગે કે રિયલ લાઈફ છે.
તો ખૂબ સુંદર એમને આર્ટવર્ક કર્યું છે, પેઇન્ટિંગ્સ કર્યા છે. હું હાર્મની ગ્રુપના સૌ કલાકારશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આભાર. અમદાવાદના બહેનોના માધ્યમથી પેઇન્ટિંગ દ્વારા પોતાનો ભાવ અભિવ્યક્ત કરવામાં આવ્યો છે. શ્રીનાથજી ભગવાન હોય, અલગ અલગ પ્રકારના હેરિટેજની વાત હોય, બર્ડ્સ હોય, એનિમલ્સ હોય, અલગ અલગ પ્રકારના ફોર્મેટના માધ્યમથી એમણે કુદરતની સાથે અને જિંદગીને જોડવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે જેમના માધ્યમથી આ સમગ્ર કામ થયું છે એવા અમદાવાદની ટીમ, એમાં પણ પન્નાબેન પટેલ અને એમની સમગ્ર બહેનોની ટીમ એમણે આ સુંદર વાત વડોદરા શહેરની કલાનગરીના કલા રસિકો માટે આપી છે. ત્યારે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે અહીંયા આપણા ફાઇન આર્ટ્સના જો ગેલેરી છે ત્યાં પેઇન્ટિંગ એક્ઝિબિશન છે, જેમાં શ્રીમતી પન્નાબેન પટેલજીને અને એને પૂરી ટીમ જો અમદાવાદના આપણા પેઇન્ટર્સને ખૂબ એક ઉમદા જો ક્લાસ જેના બોલીએ છીએ એના ગ્રુપ છે. ગ્રુપ તરફથી અલગ અલગ થીમ્સ ઉપર જો હે અલગ અલગ કલરને બી થીમ્સ ઉપર જો હે અહીંયા પેઇન્ટિંગ્સના પ્રદર્શન કરવામાં આવેલા છે. તો આપણે ચૂંકि બड़ौदा તો આપણા એક સંસ્કારી નગરી અને આર્ટિસ્ટિક નગરી છે, એમાં અમદાવાદના એટલા સારા જો આર્ટિસ્ટો આવીને અહીંયા જ્યારે એક્ઝિબિશન માટે બધા એના જો કૃતિઓ રજૂ કરી છે, તો અમે લોકો બી બહુ સૌભાગ્ય છીએ કે બધા લોકો એના વિટનેસ કરીએ છીએ, જોઈએ છીએ જો અને ફરીથી જો હું તમામ એવા પેઇન્ટર્સના તમામ બહેનોને જો ખૂબ ખૂબ જો શુભેચ્છા આપું છું કે અમારે બરોડામાં આ રીતે જો આવીને જો 4 ચાંદ અહીંયા લગાય. બધાને ખૂબ ખૂબ અભિનંદન. અમે 6 ગર્લ્સ લેડીઝ છીએ અને અમે બધા રોજ સાથે પેઇન્ટિંગ કરીએ છીએ. અમારા એક સર પણ છે જે અમને ગાઈડ કરે છે અને આ બધા અમે 15-20 વર્ષથી પેઇન્ટિંગ કરીએ છીએ. આમાં અમારે વોટર કલર આવે છે, પછી ઓઇલ પેઇન્ટ, આ બધા ઓઇલ પેઇન્ટ છે, વોટર કલર છે, સ્કેચીસ પણ કરાવે છે. એટલે કોઈ અમે તમારો ફોટો આપો તો અમે સ્કેચ પણ કરી શકીએ છીએ. અને બધા નાનપણથી અમે ઇન્વોલ્વ છીએ અને અમને બધા પ્રેમથી સાથે બેસી એન્જોય કરતાં અમે નાસ્તા પણ કરીએ છીએ ભેગા મળીને પેઇન્ટિંગ કરતાં અને બધા હસી ખુશીથી બધા પોતાની રીતે બહુ ફાઇન કરે છે. અને વડોદરામાં અમારો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે કે અમે આવી રીતે અમદાવાદની બહાર પહેલી વાર કરીએ છીએ. હવે અમને બહુ આજે આ બધું ક્રાઉડ જોઈને એવું લાગે છે કે અમને ઘણો સારો રિસ્પોન્સ મળશે આજે. થેન્ક યુ સર. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. શીશ ગ્રુપ દ્વારા શીશ સાયક્લોથોન 2024 ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું. શીશ સાયક્લોથોન 2024 ભારતના ઉજ્જવળ અને દીર્ઘકાલીન ભવિષ્યની દિશા નવો વિશ્વ વિક્રમ સ્થાપશે. શીશ સાયક્લોથોન 2024 ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણને અનુકૂળ અને સ્વસ્થ ભારતનું નિર્માણ, કમજોર સમુદાય માટે સમાવેશને પ્રોત્સાહન આપવા, ડ્રગ્સથી દૂર રહેવા અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં ભારતનું નામ નોંધાવવાનો છે. એક અનોખી ઘટના છે જેમાં સાયકલના પૈડા માત્ર સ્પર્ધા માટે જ નહીં પરંતુ પર્યાવરણ સંરક્ષણના ઉમદા હેતુ માટે પણ ફરશે, જે સ્વચ્છ અને હકારાત્મક પર્યાવરણીય અને સામાજિક પરિવર્તન પ્રત્યે શીશ ગ્રુપના સમર્પણની ભાવનાને ખરેખર પ્રતિબિંબિત કરે છે. શીશ ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલ સાયક્લોથોન ઇવેન્ટ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નદ્રષ્ટા શબ્દોથી પ્રેરિત છે, જેઓ પર્યાવરણને અનુકૂળ વ્યવહાર, તંદુરસ્તી અને તંદુરસ્ત જીવનશૈલીના મહત્વ પર ભાર મૂકે છે. પ્રતિબદ્ધતા તેમાં છે અને તે વડાપ્રધાનના વિઝનને અનુરૂપ છે. ઇવેન્ટ દ્વારા આ ઉદ્દેશોમાં અર્થપૂર્ણ યોગદાન આપવાનો અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં ભારતનું નામ સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યો છે. શીશ સાયક્લોથોન 2024 ઇવેન્ટ એ સકારાત્મક પરિવર્તન લાવવા માટે શીશ ગ્રુપની અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો છે.
જેમ જેમ આ અનોખી ઘટના સાથે આવતીકાલને હરિયાળી અને સ્વસ્થ બનાવવા માટેની સામૂહિક જવાબદારીની યાત્રા શરૂ થશે. અને અમે આ શીશ સાયક્લોથોન 2024નું આયોજન કરેલ છે. એમાં જેમ મારા પાર્ટનરે સતીશ માણિયાએ તમને જણાવ્યું એ રીતના અમે આમાં છે ને એક મોર કોન્સેપ્ટ એડ કરેલો છે, યુ પેડલ વી ડોનેટ. એ અંતર્ગત સુરત અને વડોદરામાંથી 10-10 કિલોમીટર માટે અમે નવા રાઇડર્સ, બીજા રાઇડર્સને પણ સાથે એડ કર્યા છે અને એ રાઇડર્સના 1 કિલોમીટરના 10 રૂપિયા લેખે અમે ડોનેટ કરીએ છીએ સેવા તીર્થમાં. અને સેમ એવું અમે સુરતમાં કરેલું. આ આખો પ્રોગ્રામ છે માનનીય વડાપ્રધાનશ્રીના વિઝન ફિટ ઇન્ડિયા અંતર્ગત કરવામાં આવેલો છે. અમે શીશ સાયક્લોથોન 2024નું જે આયોજન કર્યું છે એ અમારો પહેલો ઇવેન્ટ છે જે અમે એવરી યર પ્લાન કરીએ છીએ કે દર વર્ષે કરીએ. આનો મુખ્ય હેતુ છે કે સોસાયટીની અંદર એક એવું કલ્ચર ડેવલપ કરવું જે સસ્ટેનેબલ એન્ડ હેલ્થ એન્વાયરમેન્ટ કલ્ચર ઊભું થાય. તો આના માટે અમે અત્યારે 345 સાયકલિસ્ટ 333 કિલોમીટર 3 દિવસમાં રાઈડ પૂરી કરવાના છીએ અને સોસાયટીને એક મેસેજ આપવા માંગીએ છીએ કે આજે સાયકલનો ઉપયોગ પ્રતિદિન ઓછો થઈ રહ્યો છે, જે વધારવો જોઈએ. નજીકના તમારા કામના સ્થળે સાયકલ લઈને જવું જોઈએ. આના માટે અમે અમારી ઓર્ગેનાઇઝેશનમાંથી પણ ઇનિશિયેટિવ લીધું છે. અમે 300થી વધારે અમારા એમ્પ્લોયીને સાયકલ ભેટ આપી છે કે જે લોકો ઓફિસે અને ફેક્ટરી પર સાયકલ લઈને રેડી થયા હતા સાયકલ લઈને આવવા માટે. તો આજે એક મહિનાથી 300 જણા સાયકલ લઈને આવે છે. તો અમે એવું કલ્ચર બનાવવા માંગીએ, વિઝન રાખીએ છીએ કે એનું અનુકરણ બીજી ઓर्गेनाइजेशन પણ કરે. हमारा शीश ग्रुप है, शीश ग्रुप का मैं डायरेक्टर हूँ. मैं सतीश जी और रमेश जी, हम 3 डायरेक्टर हैं. तो शीश साइक्लोथॉन में हमारी कंपनी में जो कर्मचारी काम करते हैं उनको हमने 333 साइकिल गिफ्ट की है. साइकिल गिफ्ट करने के बाद हमने पूरा साइक्लोथॉन का प्रोग्राम किया. उसमें हम सूरत से सारंगपुर ले जा रहे हैं और ले जाते टाइम जो भी जैसे सूरत और बड़ौदा से जो भी लोग जुड़े हैं और 10 किलोमीटर का साइक्लोथॉन हमारे साथ किया है, उसमें हम यहाँ सेवा तीर्थ और कामरेज सूरत में मानव चैरिटेबल ट्रस्ट दोनों में हम 10 रुपीज़ के हिसाब से हमने डोनेशन किया है. यू पेडल वी डोनेट उस कॉन्सेप्ट पे हमने चल के और ये पूरा अभियान हमने अपने लोक लाडीले प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी जो फिट इंडिया का मुहिम चला रहे हैं उसके अंतर्गत हमने सोचा कि लोग इससे प्रेरित हो पूरे चीज़ से कि भाई साइक्लोथॉन करने से, साइकिलिंग चलाने से एनवायरनमेंट और हेल्थ दोनों को प्रमोट करने के लिए हम वहाँ से साइकिल चला के आ रहे हैं कि जो भी रास्ते में लोग मिले या ऑर्गेनाइजेशन कोई भी देखे तो वो प्रेरणा ले सकती है. उस हेतु से हमने ये पूरा साइक्लोथॉन का प्रोग्राम किया है. और कोई भी अच्छे कार्य करने के लिए खाली सोचना ही ज़रूरी है. हमने ये सोच हमारे दिमाग में आई तो इसको हमने इम्प्लीमेंट किया, तो आज हम यहाँ तक पहुँच गए हैं. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વાઘોડિયા ખાતે આવેલ ધીરજ હોસ્પિટલનું આધુનિકરણ કરવામાં આવ્યું છે. 20 વર્ષો કરતાં વધારે વર્ષોથી માનવ સેવામાં કાર્યરત 1500થી વધારે બેડ ધરાવતી અને 15,000થી વધારે હૃદયરોગ સર્જરી તથા વિવિધ પ્રકારના લાખો ઓપરેશન અને મેડિકલ સારવાર પૂરી પાડનાર તથા માનવ સેવાના મંત્ર સાથે કામ કરનાર એવી ધીરજ હોસ્પિટલને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી. જ્યારે ધીરજ હોસ્પિટલના ડૉક્ટર લવલેશ કુમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 19 નવનિર્મિત ઓપરેશન થિયેટર, ધીરજ બ્લડ સેન્ટર તથા વિવિધ વોર્ડ જેમ કે બાળરોગ વોર્ડ, સ્ત્રી રોગના વોર્ડ, પ્રસૂતા વોર્ડ, નાક કાન ગળાના વોર્ડ, ફેફસાના રોગના વોર્ડ,
ચામડીના રોગનું વોર્ડ તેમજ મગજના રોગના વોર્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સાથે ધીરજ હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધાઓ પ્રાઇવેટ હોસ્પિટલ કરતાં પણ વધારે સારી મળી રહે તેમજ ધીરજ હોસ્પિટલ અને હોસ્પિટલનું તમામ સ્ટાફ માનવ સેવા મંત્રને આગળ ધપાવી રાખશે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે સુમનદેવ વિદ્યાપીઠના રચયિતા ડૉક્ટર મનસુખભાઈ શાહ, ચાન્સેલર હર્ષદ શાહ, વાઇસ ચાન્સેલર ભાવના સાહેબ, ડીન જાવડેકર સાહેબ, સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર લખન, ડૉક્ટર જાસ્મીન તેમજ હોસ્પિટલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. बोलने जैसा कोई रहा नहीं है, फिर भी जो बोलने को बोला है तो मैं दो चीज बोलता हूँ. कहीं पर OTs with newly renovated blood bank, 7 state-of-art wards and a well-equipped mobile eye clinic reflects a commitment to enhance in healthcare services. ધીરજ હોસ્પિટલ સુમનદેવ વિદ્યાપીઠ યુનિવર્સિટીને ચાલતી હોસ્પિટલ છે. આજથી લગભગ 20 વર્ષ પહેલાં ધીરજ હોસ્પિટલ ચાલુ કરી હતી. ત્યારથી આ હોસ્પિટલનો ધ્યેય એક જ છે, એની આજુબાજુની ગરીબ પ્રજાને પ્રાઇવેટ કરતાં પણ સારી સેવા મળે અને વગર પૈસે અથવા ઓછા પૈસા મળે એનો ધ્યેય હતો અને છે અને રહેશે. જોડે જોડે સારવાર આપવાની સાથે દર્દી આવે તેને સુવિધા પણ સારી જોઈએ, તો મેનેજમેન્ટે, ટ્રસ્ટે અને યુનિવર્સિટીએ તેને નિર્ણય કર્યો કે આજે કોઈ પણ મકાન હોય તો પણ જૂનું થાય, તો આટલી મોટી હોસ્પિટલ જૂની થાય જ, એને રિનોવેટ કરવી પડે. અને રિનોવેટ કરવા માટે પણ અમને મુશ્કેલી, દર વર્ષે જુદી જુદી જાતના ઇન્સ્પેક્શનો આવે, એમાં કરવાનું થાય. તો એને પણ અમે પ્રવેશ દ્વાર ઉપર નાકોડા પાર્ષદ બિરાજમાન છે, એના આશીર્વાદથી અમે રિનોવેશન કરવાનું ચાલુ કર્યું. આખી ટીમ, આખી હોસ્પિટલ, યુનિવર્સિટી બધાના સ્ટાફની મદદથી આજે 19 ઓપરેશન થિયેટર્સ અને લગભગ 10 થી 12 વોર્ડ રિનોવેટ થયા છે અને એનું ઉદ્ઘાટન આજે રાખેલું. પણ એ વોર્ડ જોતાં અને ઓટી જોતાં એવું લાગે છે કે એટલીસ્ટ વડોદરા શહેરની કોઈ પણ હોસ્પિટલ હશે એના કરતાં ધી બેસ્ટ વોર્ડ બન્યો છે. અને એમાં પણ પીડિયાટ્રિક વોર્ડ જોયા પછી મારા પોતાનામાં પણ હર્ષના આંસુ ફેલાયા છે કે કુપોષણ બાળકની સેવા કરવા માટેનું પણ અહીંયા સ્પેશિયલ સેન્ટર છે, એમાં પણ સ્પેશિયલ વ્યવસ્થા છે, જેમાં બાળકોને તો જુદું રસોડું બને જ છે, પણ બાળકોની મમ્મીને પણ ઘરે ગયા પછી કેવી રસોઈ બનાવી એ પણ અહીંયા ટ્રેનિંગ આપવામાં આવે છે. આ બધાનું આજે ઉદ્ઘાટન થયું છે અને હું આ મીડિયા મારફતે કહું છું કે તમામ નીડી અને જરૂરી જેને પોસાય ના અને પ્રાઇવેટ જેવી સેવા લેવી હોય તો આ ધીરજ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. ચાન્સેલર તરીકે આજે અમને ખૂબ ગર્વ થાય છે કે વડોદરા શહેરમાં નહીં પણ વડોદરા શહેરથી 15 કિલોમીટરથી આગળ પણ ઓલમોસ્ટ રૂરલ એરિયા કહી શકાય એવા એરિયામાં આજે મોડર્ન સ્ટેટ ઓફ આર્ટ જેવી હોસ્પિટલ અમે રિનોવેટ કરી છે. ચાલુ હોસ્પિટલે દર્દીઓની સારવારને અસર જરા પણ ન પહોંચે, એમાં ખોટ ન વર્તાય એ રીતે આખું રિનોવેટ કર્યું છે. અને મારા 55 વર્ષના અનુભવ પરથી કહું છું, સિવિલ હોસ્પિટલ અમદાવાદ જેવામાં પણ 30 વર્ષ કામ કર્યું છે, પણ આટલા સુંદર, આટલા વેલ ઇક્વિપ અને આવા દીર્ઘદ્રષ્ટિ અમારા પ્રેસિડેન્ટ સાહેબ ડૉક્ટર મનસુખભાઈ અને આખી ટીમના સહકારથી જે અમે બધી જ સેવાઓ, પણ એમાંય ખાસ કરીને જ્યાં અત્યારે આપણે કુપોષણ એ આપણો બહુ મોટો પ્રશ્ન છે. આપ મીડિયાવાળા પણ એને હજુ ગઈકાલને પરમ દિવસના છાપામાં પણ કુપોષણ વિશે આવ્યું છે, તો એને ધ્યાનમાં લઈને કદાચ આ પહેલી હોસ્પિટલ છે કે જેમાં
એક આખો અલાયદો વોર્ડ જ એના માટે કર્યો છે, જેમાં રસોડું પણ છે. માતાઓને બાળકોને અહીંયા કેવી રીતે ફૂડ બનાવીને આપીએ છીએ અને તમારે ઘેર કેવી રીતે બનાવીને આપવાનું એની પણ ટ્રેનિંગ આપીએ છીએ. અને એનાથી અમારો ગોલ છે કે અમે આ વિસ્તારના અને આ હોસ્પિટલમાં જેટલા કુપોષિત માલ ન્યુટ્રિટેડ બાળકો આવે એ બધાને અમે ખૂબ સારી રીતે એમના માલ ન્યુટ્રિશનમાંથી બહાર કાઢી શકીશું અને હેલ્ધી બાળક, હેલ્ધી યુવાન, હેલ્ધી નાગરિક અને હેલ્ધી દેશ એ જે આપણા વડાપ્રધાનશ્રીનો ઉદ્દેશ છે એને ચોક્કસ આપણે પાર પાડી શકીશું. ને એના માટે આપ મીડિયા આમાં ખૂબ સહકાર આપો છો અને આપતા રહેશો એવી અપેક્ષા છે. ધન્યવાદ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.